વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેસ્ટોરન્ટ ફરસાણ મીઠાઈના વિક્રેતાઓ સહિત 22ના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે। કોર્પોરેશને છેલ્લા 3-4 માસ દરમિયાન લીધેલા નમૂનાઓના લેબ રિપોર્ટ અનસેફ ફેલ કે સબસ્ટાન્ડર્ડ આવતા કડક કાર્યવાહી કરવામાં આવી છે। 1 માસ માટે હાલ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તમામને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી રહી છે। જો હજુ સુધી સંતોષકારક જવાબ નહીં આપે તો લાયસન્સ સસ્પેન્શનની સમય મર્યાદા વધારવામાં આવશે। ત્યારે વિપક્ષ નેતા અમીબેન રાવતે કોર્પોરેશનના સત્તાધીશો અને આરોગ્ય વિભાગ પર પ્રહારો કર્યા હતા। ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યારે ચેકિંગ કરવામાં આવે છે અખાદ્ય પદાર્થ હોય તો એના સેમ્પલ ટેસ્ટિંગ કર્યા પછી જો ફોલ્ટી આવે કે એની હલકી ગુણવત્તા આવે તો કલેક્ટરને ફરિયાદ થાય છે। પ્રથમ વખત અમે એવું સાંભળ્યું છે કે 21 લોકોના લાયસન્સ સસ્પેન્ડ થયા ધારાસભ્યશ્રીની રજૂઆત પછી। તો જો આ પ્રોવિઝન હતું તો પહેલાં યુઝ કેમ નહોતો થતો એ બાબતે અમે કમિશનરશ્રીને રજૂઆત કરી। વડોદરામાં પૂરતા ફૂડ ઇન્સ્પેક્ટર્સ નથી એ બાબતે બી કમિશનરનું અને સભાનું ધ્યાન દોર્યું છે અને હવે પછી ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં જ્યારે અખાદ્ય પદાર્થ પકડાય કે ક્વોલિટીમાં ફોલ્ટ પકડાય ટેસ્ટ કરતી વખતે તો તમામ જે તે आउटलेट्स हो एना जे लाइसेंस है सस्पेंड थवा જોઈએ ને। इनकी लापरवाही बहुत है। अगर इतना मीडिया मेरा फैल गया है, अगर पहले मेरे को बता देते मैं कब का बंद कर दिया तो इतना हंगामा तो नहीं होता मेरा। FSSAI एक्ट मुजब वडोदरा महानगरपालिकाના હદ વિસ્તારમાં ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સમયાંતરે સેમ્પલિંગની કામગીરી કરવામાં આવે છે। એમાં અલગ અલગ પ્રકારના સેમ્પલો લેવામાં આવતા હોય છે। છેલ્લા ઘણા સમયથી જે સેમ્પલો લેવામાં આવેલા હતા એ સેમ્પલોનું રિઝલ્ટ આ સબ સ્ટાન્ડર્ડ અથવા અનસેફ આવ્યું હતું। એ અનસેફ અને સબ સ્ટાન્ડર્ડના કિસ્સામાં દરેક વેપારીઓને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી અને નોટિસનો સમયગાળો 15 દિવસનો આપવામાં આવ્યો હતો। પણ 15 દિવસ સુધી એ ઇમ્પ્રુવમેન્ટ નોટિસનો જ્યારે જવાબ ના આવ્યો ત્યારે એ વેપારી સામે FSSAI એક્ટ મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં